13 સુધી જોઈ ગયા બરાબર। આપણે પહેલા લેક્ચરમાં પાના નંબર 13 સુધી જોઈ ગયા। આજે આપણો છે સ્વાધ્યાય પોથીમાં બીજો લેક્ચર, તેમાં જોઈશું પ્રશ્ન નંબર 10 અને પાના નંબર 14। प्रश्न नंबर 10 અને પાના નંબર 14 શું કીધું છે કે ટપકાવાળી લીટી દોરી નીચેની વસ્તુઓને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો। જે વસ્તુ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે શું કરવાનું છે? ખોટું કરવાનું છે। તમને આવી રીતના એક કાસ્કાનું ચિત્ર આપેલું છે, તો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આવી રીતના લીટી કરવાની છે અને જો આ ભાગના બે સમમિતિ થતી હોય તો કરવાનું ખરું તો કે હા આની સમમિતિ થાય છે। પછી તમને આપેલું છે એક ટપાલ બોક્સ જેવું, જે કંઈક આ આકારે છે, તો જો તેમાં વચ્ચોવચ્ચ આવી રીતના પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરજો અને ટપકાવાળી લીટી તમારે દોરવાની છે। તમને દેખાય એટલા માટે મેં આવી ઘાટી કરી છે, તો તમારે ટપકાવાળી કરવાની છે અને જો સમમિતિ દર્શાવે તો ખરું તો કે હા આ ચિત્ર સમમિતિ દર્શાવે છે। પછી છે આવી રીતના તમારી સ્વાધ્યાય પોથીમાં બરાબર, આમાં તમારે વચ્ચોવચ્ચ આવી રીતના કરવાનું છે અને હા આ એક છે તે સમમિતિ દર્શાવે છે તો શું કરવાનું? ખરું। પછી છે તમારી સ્વાધ્યાય પોથીમાં આવી રીતના એક કાતર, તો તેમાં પણ તમારે વચ્ચોવચ્ચ આવી રીતના લીટી દર્શાવવાની છે અને લખવાનું છે, ખરું કરવાનું કે હા આ ચિત્ર સમમિતિ દર્શાવે છે। પછી છે એક બટન, આપણે પાઠ્યપુસ્તકમાં પણ આ ચિત્ર જોઈ ગયા। આ બટનનું આવી રીતના આપેલું છે, તો તમારે વચ્ચોવચ્ચ લીટી દોરવાની છે અને ખરું કરવાનું કે હા આ ચિત્ર સમમિતિ દર્શાવે છે। એના પછી છે કે કીટલી કે જે સમમિતિ દર્શાવતી નથી, તેમાં લીટી નથી કરવાની, ખાલી શું કરવાનું છે? ખોટું। પછી છે પેન્સિલ, તો પેન્સિલમાં આવી રીતના તમને આપેલ છે, તો વચ્ચોવચ્ચ લીટી કરવાની અને લખવાનું કરવાનું ખરું કે હા આ ચિત્ર સમમિતિ દર્શાવે છે। પછી છે કપ કે જે સમમિતિ દર્શાવતું નથી। પછી છે એક તાજ જેવું દોરેલું છે કે જે સમમિતિ દર્શાવે છે, દર્શાવતું હોય તો ખરું તો તમારે કંઈક આવી રીતના આપેલું છે બરાબર, અને ઉપર આવું છે તો ઉપરથી વચ્ચોવચ્ચ લઈને આવી લીટી કરવાની અને લખવાનું કે હા આ ચિત્ર સમમિતિ દર્શાવે છે। પછી છે ફ્રોકનું ચિત્ર, તો ફ્રોકનું ચિત્ર કંઈક આવી રીતના છે, તો વચ્ચોવચ્ચ લીટી કરવાની અને કરવાનું ખરું કે હા આ ચિત્ર સમમિતિ દર્શાવે છે। તમારે વ્યવસ્થિત પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરીને તમારે દોરવાનું છે। હવે જોઈએ આગળ કે એક ઘંટ જેવું આપેલું છે, તે કંઈક આવું છે, ના વચ્ચે રાઉન્ડ છે, તો વચ્ચોવચ્ચ લીટી દોરવાની અને કરવાનું ખરું કે હા આ ચિત્ર સમમિતિ દર્શાવે છે। એના પછી છે એક રેડિયો જેવું કે જે સમમિતિ દર્શાવતું નથી તો કે ખોટું। તમને રેડિયો જેવું દેખાય છે, તો તેમાં વચ્ચોવચ્ચ તમે લીટી કરો તો તે સમમિતિ દર્શાવે નહીં તો ખોટું। પછી છે એક પ્લેન કે જે કંઈ એનો આકાર આવો છે, તો વચ્ચોવચ્ચ લીટી તમારે કરવાની અને કરવાનું
વચ્ચોવચ લીટી કરવાની અને લખવાનું કરવાનું ખરું કે સમમિતિ દર્શાવે છે. આવી રીતના વ્યવસ્થિત જોજો. 4 લાઈન તમારે બોર્ડ ઉપર છે તે વ્યવસ્થિત કરવાની છે. હવે છે આગળ એક સુટકેસ બેગ જેવું. તમને ખબર છે કે સમમિતિ દર્શાવે કે ન દર્શાવે? તો તમે લાઈન કરો તો જો સમમિતિ તે દર્શાવે છે. જો દર્શાવતી હોય તો કરવાનું ખરું અને ન દર્શાવતી હોય તો કરવાનું ખોટું. તો આવી કઈ સુટકેસ છે તો વચ્ચે લીટી કરો. જો સમમિતિ દર્શાવે છે તો શું આવે? ખરું. પછી છે ઇસ્ત્રી. તમે ગમે ત્યાં લીટી કરશો ઇસ્ત્રી સમમિતિ દર્શાવે નહીં તો શું આવે? ખોટું. પછી છે છત્રી. છત્રીમાં તમે ગમે ત્યાં લીટી દર્શાવશો તો સમમિતિ દર્શાવે નહીં તો શું આવે? ખોટું. પછી છે ઘડિયાળ. જો ઘડિયાળ છે તો તમને એમ થશે કે ઘડિયાળમાં તો વચ્ચે લીટો કરીએ તો સમમિતિ દર્શાવે પણ ન દર્શાવે. શું કામ? કારણ કે ઘડિયાળમાં જો ઉભો લીટો કરશો તો એક સાઈડ 3 ઉપર જે કલાક કાંટો છે તે નહીં આવે અને આડો કરશો તો ઉપર જે 12 પર મિનિટ કાંટો છે તે નીચે નહીં આવે તો શું આવે? ખોટું. એના પછી છે કઈ આવો આકાર વચ્ચોવચ લીટી કરશો તો તમને ખબર પડશે કે આ ચિત્ર સમમિતિ દર્શાવે છે. પછી લીટી કરશો તો તમને ખબર પડશે કે આ ચિત્ર પણ સમમિતિ દર્શાવે છે. પછી કઈ આવો આકાર છે તો આમાં પણ જો તમે લીટી વચ્ચોવચ કરશો તો તમને એમ થશે કે હા આ ચિત્ર પણ સમમિતિ દર્શાવે છે. વચ્ચે લીટો નહીં કરતા. આવી રીતના કરજો અને કરજો ખરું કે હા આ ચિત્ર સમમિતિ દર્શાવે છે. પછી કઈ ઘર જેવો આકાર છે તેમાં વચ્ચે લાઈન કરજો અને કરજો ખરું કે આ ચિત્ર પણ સમમિતિ દર્શાવે છે. તમને આવી જ રીતના પરીક્ષામાં પણ પૂછાશે કે નીચે આપેલા આકારોમાં ટપકાવાળી લીટી કરો અને જો તે ચિત્ર સમમિતિ દર્શાવતું હોય તો ખરું અને સમમિતિ ન દર્શાવતું હોય તો ખોટું કરું. તમારે આવી રીતના ચિત્રમાં દર્શાવવાનું છે. તમને પરીક્ષામાં ચિત્ર આપશે. હવે છે પાના નંબર 15 જેમાં આપેલી છે પ્રવૃત્તિ તે આપણે કરવાની નથી. હવે જોઈએ પાના નંબર 16. પાના નંબર 16 પર છે કે ચાલો ગૃહકાર્ય કરીએ. તો જોઈએ પાના નંબર 16. નીચે આપેલી વસ્તુઓ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. તેમાં પૂરતી વિગતનું ચિત્ર દોરો. જો આપણે આગળના પેજ પર પણ જોઈ ગયા પ્રશ્ન નંબર 1 આપણે ઘણું બધું તેમાં દોરેલું. તો આમાં બાજુએથી જો તમે કેટલી જોશો તો આવી દેખાશે. ઉપરથી જોશો તો આવી દેખાશે. તો તમે બાકી કઈ રહી સામેથી. સામેથી ખાલી તમે જોશો તો એનું શું દેખાશે? 4 નીકળવાનું નાળચું. તો ખાલી આવું દોરવાનું તમારે સામેથી. કેટલી સામેથી? આવી દેખાય. પછી તમને આપેલું છે બોર્ડ. સામેથી જોશો તો આવું લાગશે. બાજુએથી જોશો તો આવું લાગશે. ઉપરથી જોશો તો કેવું લાગશે તે દોરવાનું છે. તો ઉપરથી જોતા બોર્ડ આવું લાગશે. બરાબર? તમારે વ્યવસ્થિત પેન્સિલથી દોરવાનું છે. પછી છે ઉપરથી જોતા ઘર આવું લાગે, સામેથી જોતા આવું લાગે તો બાજુએથી જોતા કેવું લાગે? તો કે બાજુએથી જોતા ઘર આવું લાગશે. પછી છે ગ્લાસ. સામેથી જોશો તો આવો લાગશે, બાજુએથી જોશો તો આવો લાગશે. તો ઉપરથી જોતા કેવો લાગે? તો કે ખાલી આવું ગોળ જ દેખાશે. તો લખવાનું કે ઉપરથી જોતા આવો દેખાશે. બરાબર? આવી રીતના તમારો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. અને પરીક્ષામાં પૂછાય કે
અને બાજુએથી જોતા વસ્તુ કેવી દેખાશે? તો કોઈ પણ બે વસ્તુ તમારે આપેલી હશે અને સામેની વસ્તુ તમારે દોરવાની હશે. એના પછી છે પાના નંબર 17. તો પાના નંબર 17 પર છે કે ડોટ રીતના ટપકાઓનો ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રંગોળી દોરો અને કોઈ એક અન્ય રંગોળી બનાવો અને બધામાં રંગ પૂરો. તમારે રંગ તો બધામાં જ પૂરવાનો છે, પણ કોઈ એક અન્ય રંગોળી બનાવો. તો તમારે કોઈ એક અન્ય રંગોળી બનાવવાની છે. તો તેના માટે તમારે શું કરવાનું છે? વ્યવસ્થિત જોજો. હવે તમારે આના પર રંગોળી નવી બનાવવાની છે. આપેલી છે જે તમને એ રંગોળીમાં તો રંગ પૂરવાનો જ છે, પણ આમાં નવી રંગોળી બનાવવાની છે. તો તે માટે તમારે આડા 9 ટપકા અને ઊભા 9 ટપકા એમ લેવાના છે. તો વ્યવસ્થિત જોજો. બરાબર? પહેલા તો તમારે શું કરવાનું છે? તો જો જે 12ના ટપકા છે તો કે 1 2 3 ને 4. ચોથું ટપકું મૂકીને 5મા ટપકે એક ત્રિકોણ બનાવવાનું છે. આવી રીતના એક ત્રિકોણ બનાવવાનું છે. બરાબર? તેવી જ રીતના અહીંયા પણ 4 ટપકા મૂકીને એક ત્રિકોણ બનાવવાનું છે. એવી જ રીતના અહીંયા પણ 4 ટપકા મૂકીને એક ત્રિકોણ બનાવવાનું છે. અને એવી જ રીતના અહીંયા પણ 4 ટપકા મૂકીને એક ત્રિકોણ બનાવવાનું છે. તમે જોઈ શકશો કે બધા સામ સામે ત્રિકોણ આવેલા છે. હવે પછી શું કરવાનું છે? આ લાઈન જોડી દેવાની છે અને આ લાઈન એક જોડી દેવાની છે. આવી રીતના જોડાઈ જાય પછી શું કરવાનું છે કે જે આ 3 ટપકા 4 ટપકા છોડ્યા એમાંથી 1 અને 2 ઈ ટપકાની ઉપર એટલે કે અહીંયા એક ચોરસ કરવાનું છે. એવી જ રીતના આ ટપકાને મૂકી અને અહીંયા એક ચોરસ કરવાનું છે. એવી જ રીતના કે આ ટપકાને મૂકી અને અહીંયા એક ચોરસ કરવાનું છે. આ ટપકાને મૂકી અને એક અહીંયા ચોરસ કરવાનું છે. આવી રીતના તમારે 4 ચોરસ દર્શાવવાના છે. 4 ચોરસ દર્શાવાઈ જાય પછી તેની ઉપર એક ચોરસ એક બીજું ચોરસ તમારે બનાવવાના છે. બરાબર? આવી રીતના બીજા 4 ચોરસ દેખાય છે. તો આવી રીતના 4 ચોરસ બની જાય પછી શું કરવાનું છે? આ લાઈનો જોડી દેવાની છે. બરાબર? આ લાઈનો જોડાઈ જાય પછી આ બે લાઈનો જોડવાની આવી રીતના. આ તમારી રંગોળી એક અલગ પેટર્ન ભાત પ્રમાણે તૈયાર થઈ. વ્યવસ્થિત જોજો. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 17 પર આવી રંગોળી દોરવાની છે અને તેમાં રંગ પૂરવાનો છે. અને ઉપર આપેલી 5 રંગોળીમાં પણ તમારે રંગ પૂરવાનો છે. આવી રીતના તમારો પ્રશ્ન 2 પૂર્ણ થાય છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 3 કે આપણે આગળ પણ જોઈ ગયા કે તમને જે નામ આપેલા છે તેના આધારે તમારે શું દોરવાનું છે? તો કે ચિત્ર દોરવાનું છે. તો જોઈએ પાના નંબર 18 અને પ્રશ્ન નંબર 3. ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી નીચે આપેલા વસ્તુઓ દોરો. પેલું છે જળ, તે તમને દોરેલ આપેલ છે. પછી આપણે જોઈએ ઝાડ. તો ઝાડ દોરવા માટે શું કરવાનું છે? તો કે પેલા 4 ટપકાનું એક લંબચોરસ અને અહીંયા 2 ટપકાનું એક લંબચોરસ
આવી રીતના લંબચોરસ થઈ જાય પછી બરાબર આટલું થાય પછી ક્રોસમાં આટલું થઈ જાય પછી આમ કરવાનું અને ઝાડનું ચિત્ર પછી દોરવાનો છે આઈસ્ક્રીમ કોન આની અંદર લખી નાખજો ઝાડ પછી દોરવાનો છે આઈસ્ક્રીમ કોન તો 5 ટપકાની એક લાઈન કરો અને ત્રાંસા 3 ટપકાની એક લાઈન બરાબર એની ઉપર 8 ટપકાની અહીંયા જોડવાનું છે અને અહીંયા જોડાય પછી આવી રીતના તમારે આઈસ્ક્રીમ કોન તૈયાર કરવાનો છે પછી છે સૂર્ય તો સૂર્ય દોરવા માટે આવી રીતના તમારે આકાર તૈયાર કરવાનો છે બરાબર પછી અહીંયા બે ટપકા હશે તો ટપકાની ફરતે રાઉન્ડ કરી દેજો અને અહીંયા હશે તો આવી રીતના આમ દોરજો આ થયું તમારું સૂર્યનું ચિત્ર પછી દોરીએ આપણે રેલ ગાડી તો રેલ ગાડી દોરવા માટે તમારે એક તો પહેલા બે લંબચોરસ દોરવાના છે 1 2 3 ને 4 1 2 ને 3 અહીંયા 1 2 3 4 1 2 1 2 3 આ લંબચોરસ દોરાઈ જાય પછી તમારે અહીંયાથી એક આમ બરાબર આવી રીતના તૈયાર થાય પછી તમારે પૈડા દર્શાવવાના છે આ થઈ તમારી રેલગાડી પછી છે વિમાન તો વિમાન દોરવા માટે લંબચોરસ પહેલા તો ત્રિકોણ 1 2 3 આવી રીતના ત્રિકોણ દોરાઈ જાય પછી 1 2 3 4 આવી રીતના લંબચોરસ દોરાઈ જાય પછી તમારે લાઈન જોડવાની છે આ લાઈન જોડાય જ્યાં બે ટપકાને ટચ કર્યું છે તેવી જ રીતના તમારે ટપકા વડે જ દોરવાનું છે એમને દોરી નાખવાનું નથી એના પછી છે પ્રશ્ન નંબર 4 જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું તો આજે બીજા પીરિયડમાં આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ પ્રશ્ન નંબર 10 ચાલો ગૃહ કાર્ય કરીએ પ્રશ્ન 1 પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 જોઈ ગયા એમાંથી તમારે પ્રશ્ન 2 છે તેમાં 5 રંગોળી આપેલી છે તેમાં રંગો પૂરવા અને આજે બોર્ડ પર જે રંગોળી દોરાવી તે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાની છે અને વ્યવસ્થિત રંગ પૂરવાના છે જેવી રીતના બે ટપકા જોડ્યા છે તેવી જ રીતના ટપકા જોડીને જ કરવાનું છે એમનો આકાર બનાવી નાખવાના નથી અને ફરજિયાત પેન્સિલ સ્કેલ અને રબરનો ઉપયોગ કરવો અને સ્વાધ્યાય પોથીમાં કોઈ પણ પ્રકારની ચેકચાક કરવી નહીં અને ખબર ન પડે વિડિયોમાં તો તમને પીડીએફ મોકલવામાં જ્યારે આવશે ત્યારે તમારે તેમાં વ્યવસ્થિત જોઈ લેવું કે કઈ રીતના કયું ચિત્ર દોરેલું છે તે પ્રમાણે તમારે દોરવાનું અને સ્વાધ્યાય પોથી વ્યવસ્થિત સારી રીતે
રીતે પૂરવી. કોઈ પણ પ્રકારનું ચેકચાક હોવું ન જોઈએ અને બને તો સ્વાધ્યાય પોથીમાં સ્વચ્છતા રાખવી. કારણ કે ચિત્ર દોરવાના છે તો સ્વાધ્યાય પોથીને પહેલા આછા ચિત્ર દોરવા, પછી જો વ્યવસ્થિત થઈ ગયું હોય તો જ ઘાટું કરવું. હવે પછીનો આપણે પ્રશ્ન નંબર 4 થી નેક્સ્ટ લેક્ચર